નમસ્કાર। આજે અમારી શાળાની અંદર હર ઘર તિરંગા અંતર્ગત આજે અમે જે રેલી કાઢવાના છીએ એ રેલીની અંદર મારી શાળાના બાળકો અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવ્યા છે। આપ જોઈ રહ્યા છો હર ઘર તિરંગા ધૈર્ય સરસ મજાનું આજે વેશભૂષા બનીને આવ્યો છે અને પંડિત જવાહરલાલ નહેરુ બન્યો છે। ખૂબ સરસ ધૈર્ય। મિત્તલ ભારત માતા બની છે, બરાબર, ખૂબ સરસ બેટા, વેરી ગુડ। નવ સરસ મજાનો પોલીસ બન્યો છે, ખૂબ સરસ। સરસ મજાના ગાંધી બાપુ તૈયાર થયા છે આજે વેશભૂષા માટે। ધરતી માતા બંને દીકરીઓ સરસ મજાના ભારત માતા બનીને આવ્યા છે અને અમે થોડીક વારમાં રેલી કાઢી રહ્યા છીએ। હવે આપણે મળીશું અમારી શાળાના આચાર્ય સાહેબ શ્રી પ્રકાશભાઈ સાહેબને અને એમના વિશે આ રેલી વિશે થોડું પૂછીશું। બોલો સાહેબ, કેવું તૈયારી છે? આજે અમારી જોડક પ્રાથમિક શાળાની અંદર હર ઘર તિરંગા અંતર્ગત બાળકો જે વેશભૂષા કરીને આવ્યા છે અને આજે અમારે હર ઘર તિરંગા અંતર્ગત રેલી પણ કાઢવાની છે। અત્યારે પ્રાર્થના પૂરી થાય તરત જ બાળકોને લઈને આખા ગામની અંદર બાળકો સાથે રેલી કાઢવાનું અમારું આયોજન છે। જે સરકારના પરિપત્ર મુજબ અમે આખા ગામમાં ફરી નારા સાથે હર ઘર તિરંગા અંતર્ગત રેલી કાઢીશું। ખૂબ સરસ આયોજન કર્યું છે સાહેબ, બહુ સરસ કાર્ય છે। હવે અમારી શાળાના શિક્ષિકાબેન ભાવનાબેનને આ હર ઘર તિરંગા અંતર્ગત પૂછીશું। બેન, કેવી તૈયારી કરી છે બાળકોએ? નમસ્કાર। આજ રોજ 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગાનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારી જોડક પ્રાથમિક શાળામાં આજે વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં 6 થી 8ના બાળકોએ સુંદર મજાના વેશભૂષા ધારણ કરીને અહીંયા ઊભા રહ્યા છે અને બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે જાણે ખરા અર્થમાં અત્યારે આઝાદીનો જંગ લડવા તૈયાર હોય એવું લાગી રહ્યું છે। ખરેખર હર ઘર તિરંગામાં બાળકોનો ઉત્સાહ જોઈએ તો ખૂબ જ દેખાઈ રહ્યો છે। ખૂબ સરસ બેન, ખૂબ સરસ મજાની તૈયારી કરાઈ છે અને આજે આ બાળકોમાં ભારત પ્રત્યે ભાવના જાગે, દેશ પ્રત્યે દેશદાજ ઉત્પન્ન થાય અને સૌથી પહેલાં મારો દેશ, બસ બીજું કંઈ જ નહીં, એવી ભાવના સાથે આજે અમે આ રેલી કાઢવાના છીએ। બોલો ભારત માતા કી જય। અસ્તુ, જય હિન્દ, જય ભારત।